અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાંથી પોસ્કોનો આરોપી ટોયલેટ જવાના બહાને બારી તોડીને જે ફરાર થઈ ગયો હતો તેને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાચી, અમદાવાદ। સોલામાંથી એક આરોપી ફરાર થયો હતો, તેને પકડવામાં આવ્યો છે। સમગ્ર મામલો શું હતો, આરોપી ક્યાં ક્યાં ફર્યો અને કઈ રીતે પકડાયો? આગામી હકીકત એવી છે, સોલા પોલીસ સ્ટેશનની અંદર પોસ્કો મુજબનો ગુનો દાખલ થયેલો અને પોસ્કોના ગુનાની અંદર આ કામના આરોપીને અટક કરવામાં આવેલ। અટક કરી અને તેના રિમાન્ડ લેવામાં આવેલા અને તે દરમિયાન આરોપી પોલીસ કસ્ટડીમાંથી ટોયલેટ જવાના બહાનેથી પાછળની બારી તોડીને જતા રહેલા। એ મુજબની હકીકત આવતા તાત્કાલિક સોલા પોલીસ સ્ટેશનની અંદર આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસો કરી કમિશનર સાહેબ, સેક્ટર સાહેબ અને જોન સાહેબ અને ખૂબ ખંતપૂર્વકથી સોલા પીઆઈ બારોટ સાહેબ અને એમના સ્ટાફે ખૂબ મહેનત કરી અલગ અલગ ટીમો બનાવીને જુદી જુદી જગ્યાએ સતત એનો પીછો કરતા અને તપાસના અંતે એમને ગઈકાલે આરોપીને પકડી લેવામાં છે। લીમખેડાનું ગામ છે, દુધિયા ફળિયામાંથી એને પકડી લઈ અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। આરોપીનું નામ શું છે અને તે ત્યાં કોના ઘરે રોકાયો હતો? પોતાનું ઘર છે કે? આરોપી મેહુલ સનો નટવરસિંહ પરમાર છે અને એ પોતે આ ગામમાં નાસ્તો ફરતો હોય, આ ગુનાના કામમાં, અને અમે એને એના ગામથી જ પકડી પાડેલો છે। આ જે લીમખેડાનું ગામ છે ત્યાંથી। સાહેબ, આ આરોપીએ ટોયલેટમાં બ્લોક જાતે કર્યું હતું કે શું? તપાસમાં શું સામે આવ્યું? કઈ રીતે પ્લાન બનાવ્યો હતો ભાગવાનો? એ હાલ તપાસનો વિષય છે, પણ જે કસ્ટડીનું જે ટોયલેટ હતું ત્યાં પાણીનો એનો નિકાલ નહોતો થઈ શકતો, માટે એને બીજી જગ્યાએ લઈ જવું પડ્યું હતું અને એનો લાભ લઈ અને તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોલીસ સ્ટેશનમાંથી। કેવી રીતે ભાગ્યો, ક્યાં ક્યાં ગયો હતો, કેવી રીતના લીમખેડા સુધી પહોંચ્યો? એ અલગ અલગ જગ્યાએથી લપાતો છુપાતો અને ત્યાં લીમખેડા ગામથી પકડવામાં આવ્યો છે। હકીકત એવી છે કે તેને ગઈકાલે પકડીને પોલીસ કોર્ટમાં રજૂ કર્યો છે। કોર્ટે તેના પણ રિમાન્ડ આપ્યા છે અને કઈ કઈ જગ્યા ફર્યો તો કોને કોને એને મદદ કરી હતી અને કેવા પ્રકારની મદદ કરી હતી એ તપાસનો વિષય છે અને હાલ એ તપાસ સોલા પોલીસ ચલાવી રહી છે। એના મંગળવાર સુધીના રિમાન્ડ એને કોર્ટે આપેલા છે। કેમ ભાગી ગયો એવું કીધું? કેમ ભાગી ગયો એટલે બસ એ અટક કરેલો એને અને અટકમાં એના એક પ્રકારનું એમ થાય કે હું ભાગી જાઉં તો ફરતી પકડાઈશ નહીં, એ જ આશયથી અહીંથી નીકળી ગયેલો હતો અને બીજી તપાસ હાલ ચાલુ છે।